નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, આજથી તમારા માટે એટલે કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલના વિડીયો શરૂ કરી રહ્યો છું. મિત્રો, તમને સૌને ખ્યાલ જ છે કે આપણો બાયોલોજી વિષય એ એવો વિષય છે કે જે માત્ર થિયરી પૂરતો સીમિત નથી. એના માટે પ્રેક્ટિકલનું નોલેજ હોવું પણ એટલું જ આવશ્યક છે. બરાબર છે. એટલે આપણી પ્રેક્ટિકલ એક્ઝામ માટે આપણે પ્રિપરેશન કરવા માટે આ પ્રકારના વિડીયોઝ ખાસ તૈયાર કરેલા છે કે જેને કારણે તમને સંપૂર્ણ નોલેજ મળી રહે. પ્રેક્ટિકલ પરીક્ષામાં કઈ રીતનું પેપર સેટ થાય છે, પ્રેક્ટિકલ પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો તમારી સામે આવશે, કઈ રીતે તમારે તેનું પ્રેઝન્ટેશન આપવાનું છે, ઇન ધ સેન્સ કે પ્રાયોગિક કાર્ય કરવાનું છે. તો એ સંપૂર્ણ માહિતી સાથેના વિડીયોઝ આજથી શરૂ કરી રહ્યો છું. બરાબર છે મિત્રો. આજના વિડીયોમાં માત્ર આપણે જે પ્રેક્ટિકલ પરીક્ષાનું જે પરિરૂપ છે કે જે રીતનું પ્રશ્ન પેપર સેટ થાય છે, કયા કયા પ્રયોગ પૂછી શકાય છે, એની સંપૂર્ણ માહિતી ફૂલ્લી ડિટેલ ડિસ્ક્રિપ્શન સાથે તમને આજે આપવામાં આવશે. બરાબર છે. આજનો જે વિડીયો છે એ ખાસ બાય હાર્ટ કરી લેજો, કારણ કે આખી પ્રાયોગિક બુકમાંથી કયા પ્રશ્નમાં કયા પ્રકારના પ્રયોગ પૂછાવાના છે, તેની ગુણ ફાળવણી કેવી છે અને તેમાં કયા કયા પ્રકારના પ્રશ્નો સમાવિષ્ટ થઈ શકતા હોય તેની સંપૂર્ણ માહિતી આજથી મળી રહેશે. બરાબર છે. તો મિત્રો, વધુ સમય ન બગાડતા ખાસ શરૂઆત કરીએ. તો મિત્રો, આ વખતનું વર્ષ એટલે કે વર્ષ 2020-21 માટે આપણા કોરોના સંક્રમણ કાળને કારણે સિલેબસમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે અને માત્ર આ વર્ષ પૂરતું થોડા ચેન્જીસ કરી અને નવું પરિરૂપ આપવામાં આવ્યું છે. તો તે અનુસાર જ આપણે પ્રિપરેશન કરતા રહીશું કે જેને કારણે તમને પણ ટુ ધ પોઈન્ટ માહિતી મળતી રહે અને તમે ઇઝીલી દરેકે દરેક પ્રેક્ટિકલની પ્રિપરેશન પણ કરી શકો. ઓકે. તો મિત્રો, વાત કરીએ આપણું જે બાયોલોજીનું પ્રેક્ટિકલ છે એના કોડની. તો એનો જે કોડ છે એ છે 057. મિત્રો, થિયરીનો કોડ છે 056, પ્રેક્ટિકલનો કોડ છે 057. બરાબર છે. સામાન્ય માહિતી આપી દઉં તો મિત્રો, પ્રેક્ટિકલ છે એ 50 ગુણનું હશે. તેના માટે તમને 3 કલાકનો સમય મળશે. અને ખાસ વાત, પ્રેક્ટિકલ પરીક્ષા 2 સેશનમાં લેવાય છે, સવારના સેશનમાં અને બપોર પછીના સેશનમાં. સવારનું સેશન એટલે 10 થી 1 નો સમય અને ત્યારબાદ બપોરના સેશનમાં એટલે 2 થી 5 ના સમયમાં તમારો વારો કોઈ પણ સેશનમાં આવી શકે. બરાબર છે. તમને જે રિસિપ્ટ મળશે એ રિસિપ્ટમાં તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે કે તમારે કઈ શાળામાં અને કયા સમયે પ્રેક્ટિકલ એક્ઝામ પરફોર્મ કરવા માટે જવાનું છે. ઓકે. એ ઉપરાંત મિત્રો, તમને ખ્યાલ છે કે આ વર્ષ માટે 30મી માર્ચે તમારી આ પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થવાની છે. બરાબર છે. તો એ બાબતની તૈયારી આપણે અત્યારથી જ શરૂ કરીશું કે જેને કારણે ત્યાં સુધીમાં દરેકે દરેક પ્રેક્ટિકલ તમે આરામથી શીખી શકો. ઓકે. તો મિત્રો, વાત કરીએ પરિરૂપની. તો જે પહેલો પ્રશ્ન છે તે આ રીતનો હોઈ શકે કે આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો અને તારણની નોંધ કરો, પરીક્ષકને બતાવો તથા મૌખિક પ્રશ્નોના ઉત્તરો આપો. બરાબર છે. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીં તમારે પ્રયોગ પરફોર્મ કરવાનો છે. પ્રયોગ પરફોર્મ કર્યા પછી અવલોકન કોષ્ટક, તારણની નોંધ તમારે તમારા પરીક્ષકને બતાવવાની રહેશે. એનો મતલબ કે ત્યાં જે શિક્ષક હાજર હશે તેમને આ બાબત બતાવવાની રહેશે અને ત્યારબાદ તેના આધારે તે મૌખિક પ્રશ્નો પૂછશે, તેના તમારે ઉત્તરો આપવાના રહેશે. બરાબર છે. મિત્રો, આ વર્ષ પૂરતા આ પ્રશ્નોમાં કયા કયા પ્રયોગ હોઈ શકે તે જોઈ લઈએ. તો આ પ્રશ્નોમાં પ્રયોગ નંબર 9, 10, 23 અને 24 આ 4 પ્રયોગમાંથી કોઈ પણ એક પ્રયોગ આ પ્રશ્નમાં હોઈ શકે અને તે 8 ગુણનો પ્રયોગ છે. બરાબર છે. ગુણ ફાળવણી પછી જોઈએ, પહેલા પ્રયોગ કયા કયા છે તે જોઈ લઈએ. તો મિત્રો, જે પ્રયોગ નંબર 9 છે તે છે મેન્ડલના વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. ત્યારબાદ પ્રયોગ નંબર 10 છે તે છે મેન્ડલના મુક્ત વિશ્લેષણના નિયમની ચકાસણી કરવી. ત્યારબાદ પ્રયોગ નંબર જે 23 છે તે છે ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી ગીચતાનો અથવા તો ઘનતાનો અભ્યાસ કરવો. અને જે પ્રયોગ નંબર 24 છે તે છે ચતુષ્ક પદ્ધતિ દ્વારા વનસ્પતિ વસ્તીની આવૃત્તિનો અભ્યાસ કરવો. ક્લિયર મિત્રો? તો આ 4 પ્રયોગમાંથી કોઈ પણ એક પ્રયોગ હોઈ શકે. બીજી વસ્તુ, તેની ગુણ ફાળવણી જોઈ લઈએ. તો મિત્રો, ગુણ ફાળવણીમાં ખાસ એવું ધ્યાન આપવાનું છે કે 8 ગુણનો પ્રયોગ છે
તેમાં પ્રાયોગિક કાર્ય પરફોર્મ કરશો તેના તમને 2 ગુણ પ્રાપ્ત થશે. અવલોકન કોષ્ટક અને તારણ લખશો તો તેના પણ 2 ગુણ પ્રાપ્ત થશે. પ્રયોગની રજૂઆત કરશો, ગોઠવણી કઈ રીતે કરો છો પ્રયોગની, તેના પણ 2 ગુણ પ્રાપ્ત થશે. અને મૌખિક ઉત્તરો આપશો તેના તમને ફરીથી 2 ગુણ પ્રાપ્ત થશે. એ રીતે 8 ગુણનો પ્રયોગ થશે. બરાબર છે મિત્રો. ખાસ સમજવાનું છે કે જ્યારે તમે પ્રયોગ પરફોર્મ કરો ત્યારે તમને જે સપ્લિમેન્ટરી આપેલ હોય, જે આન્સર શીટ હશે, તેમાં તમારે એક તો હેતુ લખવાનો, ઇન ધ સેન્સ કે જે પ્રશ્ન આપેલો છે તે પ્રશ્ન લખવાનો. ત્યારબાદ પ્રયોગ માટે કોઈ સાધનો જરૂરી હોય તેની સૂચિ લખી અને માત્ર પ્રયોગને જરૂરી આકૃતિ દોરવાની હોય તો જ દોરવાની. અવલોકન કોષ્ટક અને તારણ આપવાનું છે. મિત્રો અહીં તમારે પ્રાયોગિક પદ્ધતિ લખવાની નથી હોતી. બરાબર છે. પદ્ધતિ લખીને સમય બગાડવાનો નથી થતો, કારણ કે શિક્ષક તમારી પાસે આવશે ત્યારે પદ્ધતિ જાણશે, તમારી પાસેથી મૌખિક પ્રશ્નો પૂછશે તો એ સમયે તમારે તેમાં મૌખિક રીતે આન્સર આપવાના થશે. પ્રયોગ પદ્ધતિ લખવાની હોતી નથી. માત્ર હેતુ, જરૂરી સાધનો, અવલોકન કોષ્ટક, તારણ અને જો કોઈમાં આકૃતિ આવતી હોય તો આકૃતિ, આટલું જ દોરવાનું રહેશે. બરાબર છે. બીજી ખાસ વાત મિત્રો કે અહીં પ્રયોગ નંબર જે 9 અને 10 છે, સ્પેસિફિકલી જે મેન્ડલના વિશ્લેષણ અને મુક્ત વિશ્લેષણના નિયમો છે તેના માટે તમને ચોક્કસ રંગના મણકા આપવામાં આવશે. બરાબર છે. રેડ છે, વ્હાઇટ છે, ગ્રીન છે કે યેલો છે, આ પ્રકારના મણકા આપશે. અને આ જે મણકા છે તેની ગોઠવણી કરી અને તમારે પ્રયોગ પરફોર્મ કરવાનો રહેશે. મિત્રો અહીં એક એવી શક્યતા પણ છે કે શિક્ષકો તમને 2ની જોડીમાં આ પ્રયોગ પરફોર્મ કરવા આપશે. બરાબર છે. પરંતુ આપણે આપણી રીતે ખાસ તૈયાર રહેવાનું છે. મણકાથી કઈ રીતે પ્રયોગ થાય એની ચોક્કસ રજૂઆત તમને એ જે તે પ્રયોગમાં હું સમજાવી આપીશ. ઓકે, તો આ વાત થઈ પ્રયોગ નંબર 9 અને 10 ની ખાસ વાત કરીએ હવે મિત્રો બીજા નંબરના પ્રશ્નની. તો બીજો પ્રશ્ન છે તે 7 ગુણનો રહેશે. આપવામાં આવેલ નમૂનાનું પ્રાયોગિક કાર્ય કરી અવલોકન કોઠો અને તારણની નોંધ કરી પરીક્ષકને બતાવો તથા મૌખિક પ્રશ્નોના જવાબ આપો. બરાબર છે મિત્રો. આ જે પ્રશ્નો છે તેમાં પણ 4 પ્રયોગ સમાવેશ કરેલા છે. પ્રયોગ નંબર 11, 12, 15 અને 16. 7 ગુણનો પ્રયોગ છે મિત્રો. હવે આમાં કયા કયા પ્રયોગ છે તેની પહેલા વાત કરી લઈએ. તો પ્રયોગ નંબર 11 એટલે કે વંશાવળી નકશાઓ તૈયાર કરી પૃથક્કરણ કરવું. ત્યારબાદ પ્રયોગ નંબર 12 એટલે કે નિયંત્રિત પરાગનયન માટે પુંકેસરો દૂર કરવા, કોથળી ચડાવી અને કાપલી બાંધવી. ત્યારબાદ પ્રયોગ નંબર 15 તેમાં છે ભૂમિના નમૂનાઓના બંધારણનો અભ્યાસ કરવો. અને પ્રયોગ નંબર 16 કે જેમાં છે ભૂમિની જલધારણ ક્ષમતાનો અભ્યાસ કરવો. બરાબર છે. આ 4 પ્રયોગ છે તે પ્રશ્ન 2 માં પૂછાય. હવે તેમાં કઈ રીતે ગુણ ફાળવણી છે તે પણ જોઈ લઈએ. તો મિત્રો આ જે 4 પ્રયોગો છે તેમાં તમે અવલોકન કોષ્ટક, તારણ, કોઈ એક ચાર્ટ અથવા તો પ્રાયોગિક કાર્યની રજૂઆત કરશો એના તમને 4 ગુણ પ્રાપ્ત થશે. અને મૌખિક રીતે પ્રશ્નોના ઉત્તરો આપશો તો તેના તમને 3 ગુણ પ્રાપ્ત થશે. એ રીતે આ 7 ગુણનો પ્રયોગ થયો. બરાબર છે. વાત કરીએ મિત્રો ત્રીજા પ્રશ્નની. તો જે ત્રીજો પ્રશ્ન છે એ પણ 7 ગુણનો છે. તેમાં આપવામાં આવેલ પ્રાયોગિક કાર્ય કરી પરીક્ષકની સૂચના મુજબ તેની નોંધ કરી મૌખિક પ્રશ્નોના ઉત્તરો આપો. મિત્રો આ પણ 7 ગુણનો છે અને તેમાં પણ 4 પ્રયોગો સમાવિષ્ટ છે. 4 પ્રયોગો છે. પ્રયોગ નંબર 1, 2, 3 અને 13. સૌપ્રથમ પ્રયોગો લખીએ તો પ્રયોગ નંબર 1 છે સામાન્ય રીતે ઉપલબ્ધ પુષ્પોના પ્રજનનિક ઘટકોનો અભ્યાસ કરવો. પ્રયોગ નંબર 2 છે અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી. અને પ્રયોગ નંબર 3 છે પરાગાસન પર પરાગનલિકાના વિકાસનો અભ્યાસ કરવો. વધારામાં પ્રયોગ 13 પણ છે. તે છે એસિટોકાર્માઇન વડે ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવું. તો આ 4 પ્રયોગોમાંથી તમારે પ્રશ્ન નંબર 3 પૂછી શકાય. હવે મિત્રો અહીં તમારે જે ગુણ ફાળવણી છે તેમાં થોડોક ડિફરન્સ છે. તેમાં ખાસ જોવાનું છે કે જે પ્રયોગ નંબર 1, 2 અને 3 છે તેના માટે જ્યારે તમે કોઈ પણ 2 મુદ્દા લખશો, એટલે કે એક પુંકેસરનો અને એક સ્ત્રીકેસરનો મુદ્દો લખશો, ત્યારે તમને દરેકનો 0.5 ગુણ મળશે. એટલે ટોટલ 1 ગુણ પ્રાપ્ત થશે. ત્યારબાદ મુદ્દાને અનુરૂપ તમે આકૃતિ દોરશો તો મિનિમમ તમારે 2 આકૃતિ આપવી પડે.
તો તેમાં પણ 0.5 ગુણ લેખે 1 ગુણ મળશે. એ ઉપરાંત પ્રાયોગિક કાર્ય પરફોર્મ કરશો તેના 3 ગુણ મળશે અને મૌખિક ઉત્તરો છે એના 2 ગુણ પ્રાપ્ત થશે. બરાબર છે. તો આ રીતે 7 ગુણ થશે પ્રયોગ નંબર 1, 2 અને 3 માટે. જ્યારે પ્રયોગ નંબર 13 ની વાત કરીએ તો તેમાં અવલોકન કોષ્ટક, તારણ, પ્રાયોગિક કાર્ય અથવા ચાર્ટ એવી કોઈ પણ રજૂઆત કરશો તો એના 4 ગુણ રહેશે. જ્યારે મૌખિક ઉત્તરો છે એના 3 ગુણ. આ રીતનું હોઈ શકે. બરાબર છે. ઇન ધ સેન્સ કે દરેક પ્રયોગમાં જે ગુણ ફાળવણી છે તેમાં સ્પેસિફિકલી અવલોકન કોષ્ટક અને તારણ અને તમારું પ્રાયોગિક કાર્ય કેવું છે તેને સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીને ગુણ પ્રદાન યોજના કરેલી છે. વધારામાં મિત્રો જે તે પ્રયોગને ધ્યાનમાં રાખીને ચોક્કસ પ્રકારે મૌખિક પ્રશ્નો પણ પૂછવાના હોય છે. તો તેમાં તમારે થિયરી બેઝડ પ્રિપરેશન પણ કરવાની હોય છે કે પ્રાયોગિક કાર્ય અને તે પ્રયોગને લગતી થિયરીમાંથી પ્રશ્નો પૂછી શકાય. બરાબર છે. મોસ્ટલી પ્રાયોગિક કાર્યને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછતા હોય છે તો તમારે એની પણ સાથે સાથે તૈયારી કરવાની થાય. ઓકે, તો મિત્રો આ વાત થઈ આપણા પહેલા 3 પ્રશ્નોની. હવે મિત્રો સૌથી અગત્યનો પ્રશ્ન આવે છે જે 24 ગુણનો પ્રશ્ન છે. બરાબર છે. તો પ્રશ્ન આ પ્રકારે છે: મૂકેલ પ્રયોગ, ફોટોગ્રાફ, સ્લાઇડ અથવા ચાર્ટને ઓળખી તેનું નામ નિર્દેશન કરો, આકૃતિ દોરો અને જરૂરી વર્ણન કરો. બરાબર મિત્રો, અહીં રોટેશન પદ્ધતિ પ્રમાણે આ પ્રયોગ પરફોર્મ કરવાનો હોય છે. કઈ રીતે એ આગળ સમજાવું, પરંતુ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે અહીં તમને 8 અલગ અલગ નમૂના આપશે. એ 8 નમૂના માટે તમને 3 ગુણ પ્રાપ્ત થશે. એટલે કે એક નમૂનાના 3 ગુણ લેખે 8 નમૂનાના 24 ગુણ પ્રાપ્ત થાય. અને દરેક નમૂના માટે તમને 4 મિનિટનો સમય ફાળવવામાં આવશે. ક્લિયર? આગળ એની વાત પછી કરીશું, પરંતુ સૌપ્રથમ તેમાં કયા પ્રયોગ સમાવિષ્ટ કરેલા છે આ વર્ષ માટે તેની વાત કરીએ તો પ્રયોગ નંબર 4, 5, 8, 14, 17 અને 18. સૌપ્રથમ પ્રયોગો કયા છે તે લખી લઈએ. તો પ્રયોગ નંબર 4 છે સસ્તનના શુક્રપિંડ તથા અંડપિંડમાં થતા જન્યુ જનનની વિભિન્ન અવસ્થાઓનો અભ્યાસ કરવો. નેક્સ્ટ પ્રયોગ નંબર 5 છે પુષ્પના બીજાશયમાં માદા જન્યુજનકની વિકાસની વિવિધ અવસ્થાઓની ઓળખ અને તેનો અભ્યાસ. ત્યારબાદ પ્રયોગ નંબર 8 છે જેમાં કાયમી આસ્થાપન, રેખાંકિત નકશા, નમૂના અથવા ચિત્રો હોઈ શકે. શેના? તો કે સસ્તનમાં ગર્ભ વિકાસની ગર્ભકોષ્ઠીય અવસ્થાઓના. ક્લિયર? ત્યારબાદ 14મો પ્રયોગ જેમાં રોગકારક સજીવો અને રોગના લક્ષણોની ઓળખ બાબતની માહિતી હોઈ શકે. ત્યારબાદ 17મો તેમાં છે શુષ્ક અને જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી ચોક્કસ વનસ્પતિઓ વિશે માહિતી કે જેઓ પરિસ્થિતિય અનુકૂલનો ધરાવતી હોય તેનો અભ્યાસ દર્શાવવાનો રહેશે. ટૂંકમાં રણપ્રદેશ કે જલ નિવાસી વનસ્પતિઓ વિશેનો પ્રશ્ન હોઈ શકે. અને જે 18મો પ્રયોગ છે તેમાં રણપ્રદેશ કે જલીય વસવાટમાં વસતા પ્રાણીઓના પરિસ્થિતિકીય અનુકૂલનો વિશેનો અભ્યાસ દર્શાવવાનો રહેશે. ટૂંકમાં મિત્રો અહીં કોઈ નમૂના પણ રાખેલા હોઈ શકે, કોઈ સ્લાઇડ પણ આપે, ફોટોગ્રાફ પણ આપી શકે, અથવા તો કોઈ એક નામ લખીને પણ આપી શકે. બરાબર છે. તમારે જે તે નમૂનાને ઓળખવાનો છે, ઓળખી ત્યારબાદ તેની આકૃતિ અને વર્ણન આપવાનું છે. એટલા માટે ખાસ પેલા ગુણ પ્રદાન યોજના સમજાવી આપું તો મિત્રો દરેકે દરેક જે નમૂનો તમે ઓળખશો તો એ નમૂનાની ઓળખના 0.5 ગુણ મળશે. બરાબર છે. ત્યારબાદ નમૂનાની આકૃતિ દોરશો તો તેના ફરીથી 0.5 ગુણ મળશે અને તેના વર્ણનના તમને મળશે 2 ગુણ. તો મિત્રો આ રીતે 3 ગુણનો એક નમૂનો થશે. એવા હશે 8 નમૂના અને 8 નમૂના તમે પ્રોપરલી પરફોર્મ કરશો, થિયરી બેઝડ પ્રિપરેશન કરેલી હશે તમે, તો આપોઆપ એ નમૂના તમને આવડી જ જવાના છે. બરાબર છે. તો તેના તમને મળશે 24 ગુણ. હવે મિત્રો એમાં રોટેશન પ્રકારે પદ્ધતિ હોય છે. કઈ રીતે હોય છે સમજાવું. મિત્રો સૌપ્રથમ 8 વિદ્યાર્થીઓને એક સાથે બોલાવશે. બરાબર છે. અલગ અલગ પ્રોસેસમાં નમૂના, ફોર એક્ઝામ્પલ રાઉન્ડ ટેબલ હોય અથવા તો એક સ્ટ્રેટ જગ્યા હોય, કોઈ પણ રીતે જે તે લેબમાં વ્યવસ્થા હોય એ પ્રમાણે 8 નમૂનાને ગોઠવેલા હશે. બરાબર છે. સૌપ્રથમ પહેલો વિદ્યાર્થી 1 નંબર ઉપર, બીજો વિદ્યાર્થી 2 નંબરના નમૂના પર, ત્રીજો વિદ્યાર્થી 3 ઉપર. એવી રીતે 8 નમૂના પર 8 વિદ્યાર્થીઓને ત્યાં રાખવામાં આવશે, ઊભા રાખવામાં આવશે.
બરાબર છે. તમને સપ્લિમેન્ટરી આપેલી હશે, એ સપ્લિમેન્ટરીમાં તમારી સીટ નંબર છે, તમારી સાઇન છે, તમારી બધી વિગતો ફિલઅપ કરીને તૈયાર રહેવાનું રહેશે. બરાબર છે. જ્યારે એ લોકો સ્ટાર્ટ કહેશે અથવા તો બેલ પ્રેસ કરશે ત્યારથી તમારે જે તમારી સામે નમૂનો છે એ જ નમૂનાનો નંબર લખવાનો. ફોર એક્ઝામ્પલ, તમે ત્રીજા નંબરે છો તો નમૂના નંબર 3 થી શરૂઆત કરવાની છે, તો નમૂના નંબર 3 લખવાનો, 1 નથી લખવાનો, 1 નંબર નથી લખવાનો. બરાબર છે. જો 1 નંબર લખશો તો પેલા નમૂનાની માહિતી તમે લખેલી છે એવું સાબિત થશે. એટલે તમે ત્રીજા નંબર પર ઊભા છો તો તમારે ત્રીજા નંબરથી શરૂઆત કરવાની છે. એટલે 3 લખી અને નમૂના નંબર 3 લખીને તમારે એ વિગત આપવાની છે. સૌપ્રથમ એ નમૂનાને ઓળખશો તો 0.5 ગુણ, આકૃતિના 0.5 અને વર્ણનના 2 ગુણ. આ સંપૂર્ણ વિગત આપવાની તમને 4 મિનિટ મળશે. બરાબર છે. ચોથી મિનિટ પૂર્ણ થશે એટલે બેલ વાગશે. એ બેલ વાગવાથી તમને ચેન્જ થવાનું કહેશે, તો તમે એક સ્થાનેથી તમારા પછીના સ્થાને જશો. એટલે કે 3 નંબરના નમૂના પર જે વ્યક્તિ ઊભો હશે, જે વિદ્યાર્થી હશે, તે હવે 4 નંબરના નમૂના પર જશે. એટલે 1 વાળો 2 પર આવશે, 2 વાળો 3 પર, 3 વાળો 4 પર, 4 વાળો 5 પર, 5 વાળો 6 પર, 6 વાળો વ્યક્તિ 7 પર, 7 વાળો 8 પર અને 8 નંબર પર ઊભેલો વિદ્યાર્થી 1 નંબર ઉપર આવશે. ક્લિયર? તો આ રીતે રોટેશન સતત ચાલશે. દરેકે દરેક 8 વિદ્યાર્થીઓ છે તેને 8 નમૂના આ રીતે વારાફરતી સામે આવશે. દરેકે દરેક નમૂના માટે તમને 4 મિનિટનો સમય ફાળવવામાં આવશે અને અંતે 24 માર્કની આ રીતના પ્રશ્નની પ્રિપરેશન તમારી પૂર્ણ થશે. ક્લિયર? મિત્રો, ખાસ સમજાઈ ગયું હશે. રોટેશન પદ્ધતિ પ્રમાણે તમારે ખાસ તૈયારી કરવાની હોય છે. સ્કૂલમાં પણ તમને તૈયારી કરાવશે જ, પરંતુ અહીં આપણે આ નમૂનાની પણ પ્રિપરેશન વચ્ચે વચ્ચે લઈ લેશું, જે થિયરી બેઝડ હોય છે. બરાબર? તો એ રીતે પણ તમારે આને તૈયારી કરવાની છે. મિત્રો, ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન સૌથી વધારે માર્કનો છે, સૌથી વધારે ગુણ 24 ગુણનો છે. બરાબર છે. એટલે જેટલા મેક્સિમમ માર્ક તમે થિયરી બેઝડ કવર કરી શકશો એ બહુ ઈઝી પડશે. બાકી તમે પ્રેક્ટિકલ પણ પરફોર્મ કરશો. પ્રેક્ટિકલ બહુ ઈઝી હોય છે, આપણે પણ તમને સરળતાથી સમજાવવાના છીએ. તો દરેકે દરેક પ્રેક્ટિકલના પરફોર્મન્સના પણ ગુણ છે. મૌખિક પ્રશ્નો આપશો, અવલોકન કોષ્ટક અને તારણની રજૂઆત કરશો તો દરેકના સ્પેસિફિક ગુણ છે. કદાચ કોઈ ભૂલ હશે તો માત્ર એ વિભાગના ગુણમાં તમને કદાચ ઓછા ગુણ મળી શકે, પરંતુ એવું શક્ય નથી કે તમારા સંપૂર્ણ માર્ક જાય. બરાબર છે. તો મિત્રો, ખાસ આ રીતની પ્રિપરેશન આપણે કરશું. અને સૌથી છેલ્લો પ્રશ્ન જે છે તમારી પ્રાયોગિક જર્નલ અથવા તો તમારી પ્રયોગ પોથી, જેના તમને 4 ગુણ પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે પ્રયોગ પોથી તમે આખી લખેલી હશે. તમને સ્કૂલમાં જે પ્રયોગ કરાવે છે એ પ્રયોગ લખેલા હોય. એ પ્રયોગના અંતે તમારા જે તે બાયોલોજીના શિક્ષકની સાઇન કરેલી હોય. એ ઉપરાંત આગળ અનુક્રમણિકામાં તારીખ પ્રમાણે એ પ્રયોગ પરફોર્મ કરી એની તારીખ લખી અને તમારા વર્ગ શિક્ષકની અથવા તો તમારા બાયોલોજીના ટીચરની સાઇન કરેલી હશે. અને તેને આધારે આગળ એક પ્રમાણપત્ર હશે તમારી જર્નલમાં. એ પ્રમાણપત્રમાં તમારા વર્ગ શિક્ષકની સાઇન અથવા તો તમારા બાયોલોજી શિક્ષકની સાઇન અને તમારી શાળાનો સિક્કો અને તમારા પ્રિન્સિપાલની સાઇનથી જર્નલ સર્ટિફાઈડ થયેલી હોય તો એવી જ જર્નલ માન્ય ગણાશે. અને એ જર્નલ ત્યાં તમારે સાથે લઈ જવાની હશે. પ્રાયોગિક બુક તમારે સાથે લઈ જવાની હશે. એ પ્રાયોગિક બુક તમને પરીક્ષા સ્થળ પર તમારે ત્યાં જમા કરાવવાની રહેશે. તમારે બાજુમાં રાખીને તેમાંથી લખવા નહીં મળે. બરાબર છે? તમારે ત્યાં જમા કરાવવાની છે અને ત્યારબાદ એ સર્ટિફાઈડ જર્નલના તમને 4 ગુણ મળશે. બરાબર છે? તો મિત્રો, આ રીતે 8, 7, 7, 24 અને 4, તો આ રીતે તમારા 50 ગુણના પ્રેક્ટિકલની આખી પરીક્ષા પૂર્ણ થશે. બરાબર છે મિત્રો, આજે સંપૂર્ણ ડિસ્ક્રિપ્શન સાથે બધી જ માહિતી તમને આપી દીધી છે. આ વિડીયો આ જે તમને પ્રશ્નપત્રનું પરિરૂપ આપ્યું માત્ર માર્ચ 2020-21માં લેવાનારી પ્રાયોગિક પરીક્ષા માટે છે. બરાબર છે? કારણ કે તેમાં સિલેબસમાં ઘટાડો થયેલો છે એટલે બાકીના જે પ્રયોગ છે તે એમાં લીધેલા નથી. આપણા 25 પ્રયોગમાંથી એવરેજ 18 જેટલા પ્રયોગોને સમાવેશ કરેલા છે. બરાબર છે? તો બાકી નેક્સ્ટ યર માટે જે પ્રાયોગિક પરીક્ષા હશે તો તેમાં તો દરેકે દરેક પ્રયોગ પૂછાવાના હશે. તો આ વર્ષ પૂરતા માત્ર 18 પ્રયોગોને ધ્યાનમાં રાખીને આ પરિરૂપ બનાવેલ છે અથવા તો આપણે આપણા શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ છે તેને જ આપણે ફોલો કરીશું. બરાબર છે? તો મિત્રો, આજ પૂરતું આટલું જ રાખીએ છીએ.
નેક્સ્ટ વિડીયોમાં તમને દરેકે દરેક પ્રયોગની સંપૂર્ણ માહિતી વારાફરતી મળતી રહેશે. સંપૂર્ણ પ્રયોગ પરફોર્મ કરીને જર્નલમાં કઈ રીતે લખવો એ સંપૂર્ણ માહિતી સાથે રજૂઆત કરવામાં આવશે, તમને બતાવવામાં આવશે, તમે ઇઝીલી તમે શીખી શકશો. અને અમુક મિત્રો પ્રયોગ તો એવા છે કે તમે ઘરે પણ પરફોર્મ કરી શકશો. બરાબર છે. કદાચ તમે સ્કૂલમાં એ પરફોર્મ કરવામાં રહી ગયા હો, પાછળ રહી ગયા હો અથવા તો ન જઈ શક્યા હો, તો અમુક પ્રયોગ તો એવા છે કે જે તમે ઇઝીલી ઘરે પણ આરામથી પરફોર્મ કરી શકશો, માત્ર થોડાક અમુક ચોક્કસ પ્રકારના ઘટકોનો ઉપયોગ કરીને. બરાબર છે. તો એ પણ તમને શીખવી આપીશ કે જેને કારણે તમારી પ્રિપરેશન પ્રોપર થાય અને તમે પરીક્ષામાં આગળ વધી અને સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકો. ક્લિયર મિત્રો? તો નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ નવા પ્રયોગ સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.